અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં 35 શાળાઓ એવી છે કે જેને શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી છે। જી હા, વિગતો અમે આપને આપી દઈએ કે જ્યાં નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનામાં બેદરકારી મુદ્દે નોટિસ પાઠવી છે। વિદ્યાર્થીઓને લાભ અપાવતી યોજનાની કામગીરી નહીં થતા નોટિસ પાઠવવામાં આવી છે। શાળાઓને નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે। યોજના વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે માટેના પ્રયાસ હાથ ધરાયા છે। 25 શાળાઓને નમો લક્ષ્મીમાં અને 10 શાળાઓને નમો સરસ્વતીમાં અમે નોટિસ પાઠવી કારણદર્શક અને ખુલાસો માગ્યો છે। અને અહીંયા જ્યારે શાળાઓ આવે છે ત્યારે એમના ખુલાસામાં એમના શું કારણો છે, ટેકનિકલ કારણો હોય તો અમારે એમની સાથે રહી મદદ કરી અને ટેકનિકલ કારણોનું સોલ્યુશન લાવવાનું હોય। કોઈ પેરેન્ટ્સ તરફથી ઘણી વખત એવું બને કે એમના તરફથી સહકાર ન મળતો હોય તો એમાં શું કરી શકાય તે પ્રકારે અમે ગાઈડન્સ પણ આપીએ છીએ। અને શાળામાં જો શાળાની બેદરકારી ન હોય તો અમે માર્ગદર્શન આપીએ। બાકી જો શાળાની બેદરકારી જો આમાં ધ્યાન ઉપર આવશે તો સરકારની ખૂબ મહત્ત્વની આ જે યોજના છે અને વિદ્યાર્થીઓના હિતની યોજના છે એમાં બેદરકારી નહીં ચલાવી શકાય। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓને આર્થિક રીતે લાભ અપાવવા માટે સરકારે આ બંને યોજના જાહેર કરી છે, જેમાં નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 સુધી વિદ્યાર્થીઓને કુલ 50,000 રૂપિયાની સહાય અપાઈ છે। નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ 25,000ની સહાય અપાઈ છે। જો કે કેટલીક શાળા આ યોજનાને પહોંચાડવામાં બેદરકારી દાખવી રહી છે, જેને લઈ શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે।